વિડીયોમાં દેખાતો આ શખ્સ શિક્ષણ જગતને કલંકિત કરનાર હવસખોર આચાર્ય છે, જેનું નામ છે કમલેશ રાવલ, જે ભરૂચની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર સ્કૂલનો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતો, જેની સામે શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો હતો. જે બાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આ હવસખોર આચાર્ય સામે પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે ફરાર આ હવસખોર આચાર્યની ધરપકડમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે, જેને લોકઅપના સળિયા પાછળ ધકેલી દઈ આ રીતે અન્ય કોઈ ભોગ બનેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. વર્ષ 2024 અને વર્ષ 2022માં આ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા. આમ 2 વાર દુષ્કર્મનો શિકાર બન્યા બાદ કિશોરીએ પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો હતો. જે બાદ દુષ્કર્મ અને પોક્સો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા AHTUની ટીમે તપાસ શરૂ કરી હતી.